આજે માગસર વદ પાંચમ છે. શુક્રવાર છે. તારીખ 20/12/2024 વર્ષ છે. કાકાભાઈનો આ ત્રીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન પૂછ્યો, એક હા પાડે છે ને એક ના પાડે છે. નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન પૂછ્યો છે, કુસંગીનું બળ ઘટે અને સત્સંગીનું બળ વધે, એનો શું ઉપાય છે? ડાયરેક્ટ શ્રીજી મહારાજને પૂછ્યું. એનો કાલે ઉત્તર આપ્યો. પછી મહારાજને કહે છે કે હે મહારાજ, આ તો સંસાર છે. આ સંસારમાં ઘણી બધી આધિ વ્યાધિ ઉપાધિઓ હોય છે. ભગવાન ભજવા તેને બધેને પાર કરતાં કરતાં જવું પડે છે. જેમ કે ગંગાજીનો પ્રવાહ વહે છે તે એક ધારો નથી વરતો. ક્યાંક ખાડો આવે છે, ક્યાંક ટેકરો આવે છે. સમુદ્રમાં મળે છે ત્યારે ઘણા બધા વિઘ્નોને પાર કરીને મળે છે. તેમાં સંસાર છે બહુ અટપટો છે. એટલું બધું કંઈ આપણે તરી જઈએ એવું નથી. ઘણીવાર આજુબાજુના સગા સંબંધીઓ વિઘ્ન કરાવે કે શું ચોટ્યો છો, શું કાઢ્યું તે, આટલા વર્ષ મહેનત કરીને કાઢ્યું શું, તને શું ફળ મળ્યું, એ પાછા પાડી દે. અને ઘણીવાર તો પોતાનું મન પાછું પાડી દે. હવે ઘણું કર્યું, હવે મેલોને પડતું, હવે કેટલું આપણે જો નથી કરતા એ લોકો સુખિયા છે ને આપણે શું આ ચોટ્યા ને ચોટ્યા રહી છે. ખાઈ પીને આનંદ કરવો જોઈએ. આ ઘણા વિઘ્નો છે. એટલે રોજકાના કાકાભાઈએ પૂછ્યું કે મહારાજ, આ બધા વિઘ્નને પાર કરતાં કરતાં જેમ કોઈ લડવા માટે ગયો, આ વિઘ્નને પાર કરતાં કરતાં લડાઈ થઈ છે, લડાઈ થાય છે, એ બધાને એક સામે સામે લડતો જાય છે. ભાઈ એ તમે કહો છો વાત પણ આ વસ્તુ આ સાચી છે. એને સામે લડતા 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 ઇન્દ્રિયો અને અંતઃકરણ, ઇન્દ્રિયો અંતઃકરણ 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ, તેની સાથે લડાઈ લેવાની છે. લડાઈ શું લેવાની છે કે ઇન્દ્રિયોને અંતઃકરણને સમજાવવાનું છે કે આમ કરતાં કરતાં મરી જઈશ તો કતર ગધેડા કૂતરામાં કંઈક અવતાર થયા છે, એનું હજી ભલીવાર આવ્યો નથી. અને આજે આવો સમય સારો મળ્યો છે. આ મોક્ષનો દ્વાર છે. મોટો કિલ્લો હતો. કિલ્લામાં એક સુરદાસ પેસી ગયા. કિલ્લાની અંદર કિલ્લો ઘણો બધો વિસ્તારવાળો. હવે સુરદાસની અંદર પેસી તો ગયા, પણ કિલ્લાની અંદરથી બહાર નીકળવું હતું. એટલે પછી કોઈકને પૂછ્યું કે ભાઈ મારે આનો દરવાજો ક્યાં છે? તો ભાઈ દરવાજો તો આગળ આવશે, તો મને કેવી રીતે ખબર પડશે? તો કે તમે દિવાલે હાથ લગાડતા લગાડતા જાઓ. એટલે સુરદાસજી દિવાલે હાથ લગાડતા લગાડતા ગયા. દરવાજો એક જ હતો. હવે જ્યારે બરાબર દરવાજો આવ્યો ત્યારે શું થયું? સુરદાસજીને ખણ ઉપડી. તે ખણ કરવા લાગ્યા અને ચાલવાનું ચાલુ રાખ્યું. ચાલવાનું ઊભું રાખ્યું હોત ને તો વાંધો ના આવત. તો ચાલવાનું ચાલુ રાખ્યું. દરવાજો નીકળી ગયો. દરવાજો નીકળ્યા પછી કેટલેક દૂર જઈને પૂછ્યું કે ભાઈ મને કોઈકે કીધું હતું કે દરવાજો આવશે. આ હું તો હાથ લગાડતો લગાડતો આવું છું, પણ ક્યાંય દરવાજો આવ્યો નહીં. ત્યારે પહેલાં એ કીધું કે તમે કંઈક તમારી બીજી કોઈ ક્રિયામાં નહોતા લાગી ગયા? ના ના, ખણ ઉપડી તે ખાલી ખણ ઉપડી, ખણ કરવા રહ્યો એમાં
થયું હશે, બસ એમાં દરવાજો રહી ગયો. અને આ મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત સાર સાર, મનુષ્ય તન મોક્ષ દ્વાર સમજત સાર સાર. આ મનુષ્ય તન મોક્ષ દ્વાર છે, સમજત સાર સાર. સાર ને અસારને સમજી લે તો કામ. સાર શું છે ને અસાર શું છે? દેવાનંદ વાર વાર પાર હું પમાયો, દેવાનંદ વાર વાર પાર. આ નર્તન ભવતન ગોરી છે ને એમાં બધી જ વાત આવે. નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો, નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો. હરિજન મને અતિ ઉદાર વચન કહત વાર વાર પાર હું પમાયો. મનુષ્ય જન્મ મોક્ષ દ્વાર સમજત આ સાર સાર. મનુષ્યનો દ્વાર જ આ માણસે 10 ઇન્દ્રિયોને બતો આપ્યું છે, સદગુરુને પણ આપ્યા છે. 10 ઇન્દ્રિયો આપી, અંતકરણ આપ્યું. સદગુરુ તેમ આવ્યા છે, જે ભગવાનના ભક્તો આપ્યા છે તેમ જગતના લોકોને પણ, મૂર્ખ લોકોને પણ આપ્યા છે, અસુર લોકોને પણ આપ્યા છે. ભોજન તો તૈયાર છે, ભોજન તૈયાર છે. દાળ ભાત શાક લાડુ જલેબી મોહનથાળ પેંડા સાટા બધું તૈયાર છે. પણ ભાઈ તમે શું પસંદ કરો છો એ તમારી હાથની વાત છે. લગ્નમાં ગયા હો અને લગ્નમાં 200 જાતની વાનગી હોય, પછી શરૂઆત કરે એટલે ગામડિયાના લોકોને ખબર ના પડે. એટલે શરૂઆતમાં કચુંબર હોય, નિયમ પરોને કચુંબર ખાવાનું હોય. પહેલાં એ કચુંબર ડીશમાં લીધું અને કચુંબરથી પેટ ભરી લીધું. પછી કે આપણું પૂરું થઈ ગયું, આગળ કંઈક બીજું દાળ ભાત લીધો. તો કે જમ્યા? તો કે હા કચુંબર હતું. લગ્નમાં આવું જ રાખતા હશે આ લોકો, કચુંબર જ. તો કે મૂર્ખા, કચુંબરની ક્યાં વાત કરી? 200 જાતની વાનગી હતી. તો કે ક્યાં હતી? એ તો ખબર જ ના પડી, રહી ગઈ. તેમ આ જે કરવાનું છે એ રહી જાય છે. સદગુરુનો આધાર લઈને જે મોક્ષ માર્ગ સુધારવાનો છે એ સુધારી લેવાનો છે. નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો, નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો. નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો. નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો, નરતન ભવતર નાવ દાવ. સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર, સદગુરુ શુભ કર્ણધાર હરિજન મન અતિ ઉદાર. વચન કહત બાર બાર પાર હું પમાયો, વચન કહત બાર બાર પાર હું પમાયો. જન્મ મરણ જગત જાણ કર્મ ભરમ કઠિન કાળ, જન્મ મરણ જગત જાણ કર્મ ભરમ કઠિન કાળ. માધવ મેટત દયાળ ભેટત મન ભાયો, માધવ મેટત દયાળ ભેટત મન ભાઈ. આ મોક્ષનો દ્વાર છે. સુરદાસજી જેવું થાય. ખરા સમયમાં આપણે આવ્યા છીએ. આવું ક્યાં મળે? લ્યો, આવું મળે ક્યાંથી? મેં કાલે જ મિલનને કીધું, આપણે કોઈ પુણ્ય કરીને આવ્યા હશું, કંઈક સારા કર્મ કરીને આવ્યા હશું, એટલે આવો સ્વામિનારાયણ સંપ્રદાયનો જોગ થાય છે. ભાઈ શ્રીમદ ભાગવતનું ધેનુકાસુરની કથા વાંચી, પછી કાલિય નાગની કથા વાંચી. એની લાલજીને જે અભય રાજાને એમ સંકલ્પ થયો કે આ હું ચોંટી પડી છે 15-20 વર્ષે આ મૂર્તિને લઈને. આ હું મૂર્તિ કરતી હતી, પથ્થરની મૂર્તિ, ધાતુની મૂર્તિ. અને એમાંથી ભગવાને એને કટોરો દૂધ પીતા જોયો અને સામે ફેંક્યો. એક વસ્તુ એથેન્ટિક જ છે આપણી પાસે સંપ્રદાયમાં, કોઈ કાલ્પનિક વસ્તુ નથી. આવો સંપ્રદાય ક્યાં મળી શકે? કે આપણે આ ભાગ્યમાં આવ્યા. માનો કે વર્ષો પછી શું થાય ભગવાન જાણે, પણ અત્યારે તો આવે તો કાલે કીધું હતું ને, શેરડીના વચલા ભાગ જેવું છે. નહીં કઠણ પડે, નહીં આગળ પીછળનો ફીકો ભાગ આવે, ગળપણ ને ગળપણ છે. એટલે કાકાભાઈ આ પ્રશ્ન કર્યો, મહારાજ કેટલાક તો યુદ્ધમાં હારી, માનો કે કેટલાકને તો લડાઈ આરસી ગઈ અને કેટલાકને તો યુદ્ધની લડાઈ ચાલુ રહી. જેની લડાઈ આરસી રહી ઇન્દ્રિયો સાથે. આ ઇન્દ્રિયો સાથેની વાત કરે. ઇન્દ્રિયો સાથે લડતા 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 મારે આમ ન કરાય, મારે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ ન કરાય, આમ એમ કરતાં કોઈ સ્વાદ ન છૂટ્યો, રૂપ ના છૂટ્યું, સ્પર્શ ના છૂટ્યો, તો શું થાય? મહારાજ કે એમાં એવું છે પાછું શું? મહારાજ કે 2 સેના લડવા નીકળી, 2 સેના લડવા નીકળી. હવે એક સેના નીકળી ને લડવા, એમાં તો વાણિયા બ્રાહ્મણ આવ્યા.
એટલે વાણિયા બ્રાહ્મણને લડતો શું વાર લાગે, તો લડાઈ જાય ને. હવે એના બાપલાને કેટલી તાકાત હોય વાણિયા બ્રાહ્મણમાં, એ બોલી જાણે, લડી ના જાણે. વાણિયા બ્રાહ્મણ બોલતા આવડે, લડતા આવડે, લડવાનું એનું અંગ નથી, એટલે એ લડી ના શકે. બધા પરશુરામજી ને આ બધા હતા, એ જુદા શસ્ત્ર અભ્યાસ શીખાડતા હતા, પણ યુદ્ધમાં ભાગ નહોતા. એવા એક દ્રોણાચાર્યજી ભાગ લીધો, બાકી કોઈ ભાગ લેતા નહોતા. પોતે પોતે શસ્ત્ર વિદ્યા અભ્યાસ શીખાડતા હતા. એટલે કે એકને સામે તો વાણિયાને બ્રાહ્મણ આવ્યા, એ તો જીતાઈ જાય એવા, તે જીતાઈ ગયા. તો જે આ શરીરમાં પણ એવું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આસ્થા, તૃષ્ણા, આ બહુ મંદ ગતિના હોય. મંદ ગતિના હોય એટલે એને જીતવા વાર ન લાગે. એનું કારણ એ છે કે અનેક પહેલાં જન્મમાં કાંઈ સુતકૃત કરીને આવ્યો છે, સારા કર્મ કરીને આવ્યો છે. એનું અહીંયા આ વસ્તુ જ એવી છે ને કે કાગળ લખતા અધૂરો રહ્યો ત્યાંથી જ ચાલુ કરવાનું હોય. એટલે એ કર્મ એને આગળના જન્મમાં ઓછા થઈ ગયા છે, એટલે અહીંયા આવીને શાંત કર્મ છે. હવે એને લડતા વાર ન લાગે, સમજે. એને તો વાણિયા બ્રાહ્મણ જેવું છે, એ જીતાઈ જાય. પણ મહારાજ કે જેને સામે રજપૂતો આવ્યા, સુરોય પુરુષો આવ્યા, કાઠી આવ્યા, કોળી આવ્યા. રજપૂતો અને કાઠીને કોળીને જીતવા એટલું કોઈ સરળ નથી, તરત જીતાઈ ના જાય. કાઠીને કોળીને રજપૂતોને માથા ભારે છે, ભૂકા કાઢી નાખે, તે જીતાઈ ના જાય. તો એને લડતા 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 લડ્યો. પેલો તો જીત્યો જ કહેવાય, પણ લડતા 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 એટલી બધી લડત લીધી, વર્ષો વીતી ગયા. મારા બેટા લડાઈ જીત્યા નહીં. જીત્યો તો જીત્યો અને હાર્યો તો હાર્યો. તો શું થાય? યુદ્ધમાં હારી ગયો તો શું થાય? ઇન્દ્રિયોની સાથે યુદ્ધ કરતાં કરતાં ગમે એટલા સ્વભાવને ટાળીએ, ગમે એટલા સ્વભાવની પાછળ પડીએ, આપણે જાણીએ આ ન કરાય, આ ન કરાય, આમ થાય તો આમ થાય, આમ થાય તો આમ થાય, પણ છતાંય કેટલાક સ્વભાવો છૂટી શકતા નથી, કેટલાક સ્વભાવો રહ્યા વગર રહેતા નથી. બધા સ્વભાવ જીત્યા, એકાદુક તો તણખલું જાતું. અને ગુણાતીતાની સામે કહ્યું કે કંઈ ગુણ માટે છે સમજવું, નહીં તો ભગવાન દયા કરે તરત ટળી જાય, પણ નથી ટળતું. એટલે તમને અભિમાન ના આવી જાય, ગમન ના આવી જાય, એટલા માટે એકાદોક દોષ ભગવાન તમારામાં રાખે છે, એમ સમજી લેવું તમારે. પણ હિંમત ના હારવી, ટૂંકમાં હિંમત ના હારી જાવી કે હવે શું થશે, મારાથી આ બધું જીતાતું નથી, નથી તો ક્રોધ જીતાતો નથી, કામ જીતાતો નથી, માન જીતાતું. હિંમત ના હારવી, તમારે એમ રાખવું ભગવાનની મરજી હશે એટલે આ એક સ્વભાવ આપણામાં રહ્યો છે, નહીં તો રહે નહીં. મેં એક વાર દ્રષ્ટાંત આપ્યું હતું રામકૃષ્ણ પરમહંસનું. રામકૃષ્ણ પરમહંસ આટલા બધા મૂર્ધન્ય હજારો શિષ્યો જેના, પણ રામકૃષ્ણ પરમહંસ ભોજનનો સ્વાદ, ભોજનનો વઘાર આવ્યો તો ઊભા થઈ જાય. હવે આ તો હવે આટલી મોટી કથા ચાલતી હોય, 500 200 500 માણસ બેઠું હોય, જ્ઞાન ચર્ચા થતી હોય, અને જ્યારે રસોઈની સુગંધ આવે એટલે વિવેક તરત ઊભા થઈ જાય રામકૃષ્ણ પરમહંસ. શારદા દેવી એના પત્નીએ કહ્યું, વિવેકે કહ્યું કે મહારાજ આપ અમારું અમે તમારી સ્થિતિ જાણીએ છીએ, પણ આ સારું નહીં લાગતું, આ સમાજમાં સારું ન લાગે. લોકો ટીકા નિંદા કરે કે વાતો મોટી મોટી કરે, અને જરાક જો રસોઈનો સ્વાદ આવ્યો તો ઊભા થઈ જાય, દાળ ભાતનો સ્વાદ આવ્યો તો આ જરાક સમજાય તો સારું. એટલે પરમહંસજીએ કહ્યું, વિવેક સાંભળ, આ એક દોરડું પકડી રાખ્યું છે, આ એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે. આ શરીર કોઈ રીતે ટકી શકે એવું નથી. આ શરીર હવે બિલકુલ તૈયાર છે. આ એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે. અને એક દિવસ માની લેજો કે જ્યારે સભામાં રસાસ્વાદ વઘારનો રસોઈનો સુગંધ આવી અને ઊભો ન થયો, ત્યારે ત્રીજે દિવસે ત્યાંથી ખાવાનું બંધ થઈ ગયું હશે, અને ત્રીજે દિવસે આ શરીર નહીં રહે. અને સમય જતાં એ જ થયું. એક દિવસ શારદા દેવીએ સરસ રસોઈ તૈયાર કરી, સુગંધ આવી, પણ ઊભા ન થયા. એ લોકોએ સમજી લીધું. બીજાને તો બધા ખુશ થયા કે હા આજે મર્યાદા જાળવી, પણ ત્યારે શારદા દેવીને અને વિવેકના આંખમાં આંસુ હતા કે પૂરું થઈ ગયું. ત્રીજે દિવસે ચાલ્યા ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વાદનું દોરડું ભગવાને એક પકડાવી રાખે છે, ગમે તે એક દોરડું પકડાવી રાખે છે. શું કરવા માટે? કે તમારે અભિમાન ના આવી જાય, ગમન ના આવી જાય. તમને તમારા સામે દર્પણમાં જોઈ ત્યારે આપણું મોઢું દેખાય, અને જેને પોતાના દર્પણમાં જોતા આવડે, પોતાના જીવન ચરિત્રમાં જોતા આવડે, એને પોતાનું દેખાયા કરે કે હું ક્યાં તારે મોટો રાજાના ભૂપ થઈ ગયો છું, મારામાં ક્યાં સ્વભાવ નથી, મારામાં પડ્યા જ છે ને. આ વાત એટલા માટે સરસ કહી મહારાજ કે એ તો લડતા 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 જીત્યો તો જીત્યો અને મર્યો તો મર્યો, જીત્યો તો જીત્યો અને મરી ગયો તો મરી ગયો.
પણ મહારાજ કે એનો ધણી જાણે છે, એનો ધણી જાણે. અહીંયા આ સૈનિકો મરે છે, મરણાંત ચક્ર મળે છે ને એવું કંઈક છે. જ્યારે સૈનિકો મરી જાય ને મરણાંત ચક્ર આપવામાં આવે છે એને શહીદ થયેલાનું, તો એનો ધણી જાણે છે. એનો ધણી જાણે છે એટલું નહીં, શહીદ જે મરી ગયો હોય, શહીદ થયો હોય, એના કુટુંબનું પોષણ માટે પણ સરકાર એને ઘણી સેવાઓ પ્રદાન કરે છે. એટલે કે જેને ઇન્દ્રિયોની સાથે લડાઈ લીધી અને લડાઈ લેતા 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 પોતે જીતી ન શક્યો, હાર્યો, અને દેહનો અંત આવી ગયો, તો એના ભગવાન બેઠા છે, પરમાત્મા બેઠા છે. એને પોતાના હાથ ઉપર લઈ લે છે. પછી એને એના કર્મની વિપાક પૂરો ના થયો હોય તો ભલે પાછું જન્મ લેવો પડતો હશે સારું કર્મમાં, પણ લગભગ ભગવાન કહે છે જે લડત લે છે અને જે ભગવાનની પાછળ પડ્યો એને તો ભગવાન કરવું સદા તેને કી રખવારી, જીમી બાલક રાખાઈ મહતારી. એ ભગવાન કહે છે એ ન્યાય ભગવાનનું સદાને માટે રક્ષણ કરે છે. આ વાત બિલકુલ કરી. આવા સંકલ્પ વિકલ્પનું બળ છે તે લડાઈ લે તે માટે એ શાબાશ છે એમ જાણીને ભગવાન એને સહાય કરે છે. માટે બેફિકર રહેવું ને ચિંતા રાખવી નહીં. લો છેલ્લે મહારાજે હિંમત આપી, બેફિકર રહેવું, કોઈ ચિંતા ન રાખવી, લડ્યા કરવું, ખોટું છે ખોટું છે ખોટું છે, વિચાર કરવું, મનન કરવું, નિધિધ્યાસ કરવું, ભજન કરવું, ચિંતન કરવું, મનન કરે, ચિંતન કરવું. એમ કરતાં કરતાં દેહનો અંત આવી ગયો અને પહોંચી ન રહ્યો તો મહારાજ કે એક વસ્તુ છેલ્લે સમજાવી કે તમારે આવું થાય, માનો કે તમે સ્વભાવને જીતી ન શક્યા, પણ એક વસ્તુનું સરળ ધ્યાન રાખજો, ભજન કર્યા કરવાનું, સંતોનો સમાગમ રાખો, બે વસ્તુ છોડવી નહીં, ભજન કર્યા કરવાનું. ભજન પછી પાછા ના પડો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુણાતીતાના સમયે આગળ લખ્યું ને, આ મંત્ર જેવો તો કોઈ મંત્ર નથી. તમારી નિષ્ઠા હો તો કાળા સાપનું ઝેર ઉતારી નાખે એવો મંત્ર છે, આવો મંત્ર છે. પણ એનો જપ્યા કરો, જપશો તો થશે. તો કે ઘણાએ મરી ગયા નામ જપતા જપતા, એ તો થાય ના, એવું ન થાય. ઘણાએ મરી ગયા અખંડ ભજન કરતા હોય તોય થાય, એનું કર્મ પૂરું થઈ ગયું, આવી જાય એને તો ભગવાન એનું રક્ષણ કરે છે. સંત સમાગમ અધિક રાખો, કુસંગથી છેટે રહેવું. અને પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ આવી રીતે બોલ્યા. જો 3 વસ્તુ સમજાવી. શું કીધું? ભજન કર્યા કરવાનું, સંતનો સમાગમ રાખવાનો અને કુસંગથી દૂર રહેવું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મદ દેવ બ્રહ્મદેવ માધવમ કેશવમ કર્મદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી